શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા રાહદારીઓના ગળામાંથી સોનાની ચેન ઝૂંટવતી ગેંગને રામોલ પોલીસે ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. રામોલ પોલીસે બાતમીના આધારે રામોલ જડેશ્વર વન સામેથી 2 પુખ્ત વયના આરોપીઓ અને 1 કિશોરની ધરપકડ કરી તેમની પાસેથી મોટરસાયકલ અને મોબાઈલ ફોન કબજે કર્યો છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ છેલ્લા 1 મહિનાથી નિકોલ અને રામોલ વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળતા લોકોના ગળામાંથી ચેન ઝૂંટવી લેતા હતા. અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાસ પરમિટ વગરની દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઈસમની ધરપકડ કરી છે. એસઓજીની ટીમને બાતમી મળી હતી કે બાપુનગર ઇન્ડિયા કોલોની 4 રસ્તાથી મેમકો તરફ જતા રોડ પર આવેલ લુભી ફેક્ટરી પાસે એક ઈસમ દેશી બનાવટની પિસ્તોલ લઈને ઊભો છે. જેના આધારે પોલીસે અહીં દરોડો પાડીને આરોપી જયેશ બારૈયાને ઝડપી લીધો હતો. જે બાદ તપાસ કરતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી. જેના આધારે પોલીસે તેને અટકાયતમાં લઈને તે આ પિસ્તોલ ક્યાંથી લાવ્યો હતો અને તેનો શું ઉપયોગ કરવાનો હતો તે બાબતે પોલીસે પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ઓઢવ વિસ્તારમાં આવેલ જય કેમિકલ કંપની નજીક કચરાના મોટા ઢગલામાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ સંપૂર્ણપણે ઓલવાઈ ગયા બાદ જ્યારે ફાયરની ટીમ દ્વારા કુલિંગ અને તપાસની કામગીરી ચાલી રહી હતી ત્યારે કચરા વચ્ચેથી એક માનવ શરીરનો બળી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. હાલ ઓઢવ પોલીસે મૃતદેહનો કબજો મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.